મેં આ સિદ્ધાશ્રમ વિશે જાણી ફેસબુકથી અને થોડી પોસ્ટ જોઈ ગુરુજીની, એટલે મારા હસબન્ડને બીપીની તકલીફ હતી. 2019માં મને બીપી ડિટેક્ટ થયો હતો. એટલે મનોમનથી એમ થયું કે બીપી કમ્પ્લીટ થઈ જશે, ચમચી ભરી ક્લિનિક લઈ આવીએ અને આપણું બીપી ક્યોર કરી આવીએ એવી ઈચ્છાથી જ અહીંયા આવ્યા હતા. ઉર્જા ચક્રો વિશે થોડું જાણતી હતી, આટલું બધું જ્ઞાન નહોતું, પણ પહેલી સીડી તો જો કે શરીર શુદ્ધ કરવામાં જ ગઈ, બાઉન્સ જતું બધું જો બોલતા એ ખબર ના પડી. બીજી સીડીમાં થોડું જ્ઞાન થયું. પહેલી સીડી કરીને અમે ઘરે ગયા એટલે આજ સુધી હું ક્લાસ ટીચર છું, એટલે ક્લાસમાં ભણાવું તો મારા ખુરશી જોઈએ, તેવી ક્લાસમાં જાઉં એટલે મારા બાળકો મને ખુરશી આપી જ દે, એમને ખબર કે બેન ઊભા રહેવાના જ નથી, એટલે ખુરશી લઈને બેસવાનું.